બોલો જીજુ, બીજું કેવું ચાલે છે? અરે હારી, તને હું કહું કે અમારા ચેવી કરમની કઠણાઈ હે, કયા નક્ષત્રમાં હું મૂર્ખ બન્યો હે કે મી તારી બૂન જોડે લગ્ન કર્યો કે. અરે જીજુ રહેવા દો, તમે મૂર્ખ તો હતા જ અને જોડે જોડે આંધ્રા પણ હતા. હે ઓધરો કઈ રીતે? આંધ્રા જ હતા ને, નહીં તો જે દિવસે મારી બેનને જોવા આવ્યા એ દિવસે એને ટચમાં એકદમ અડીને હું પણ ઊભી જ હતી ને. સાચી વાત છે હો, તારી અણી ચૂક્યો માણસ 100 વર્ષ જીવે. એ વખત હારું હું અણી ચૂક્યો ના ને તારી બુનની માયાજાળમાં ફસાઈ ગયો ને કે આજે આપણા બી અનું લંગડિયું લટકેલું હોત. હા, હવે તો શું થાય, કરમ ના દોષ. પણ હારી તને એક વાત કહું, હું શું ને રોજ સવારે ઉઠું ને એટલે ભગવાનને એક પ્રાર્થના કરું છું કે મારા જે બૈરું છે ને, મારા જેવી પત્ની જગતના બધા પુરુષોને મળે. વાહ વાહ જીજુ, મારી બેની માટે આટલું બધું કોમ્પ્લિમેન્ટ, બહુ જ સારા કહેવાઓ હો તમે. એવું? બરાબર. તો શું સારા જ કહેવાઓ ને? ખરેખર આટલી બધી પ્રાર્થના કરો છો રોજ ભગવાનને? હા તાણ એક દિવસ ચૂકતો નહીં, બે ઘડી ખાવાનું ભૂલી જવું પણ પ્રાર્થના કરવાની તો ના ભૂલું એટલે ના જ ભૂલું. અચ્છા, પણ આટલી પ્રાર્થના કરવાનું કારણ શું? કારણ કે આ પૃથ્વી ઉપર હું એકલો થોડો દુઃખી થઉં, થોય તો બધા થોય. ઓળીનું નારિયેલ બધોના મોથે ફરે એટલે બધા થોડા દુઃખી થોય ને. દીદી અહીંયા આવજે, જીજાજીની ગાડીમાં ઓઇલ પૂરવાનો ટાઈમ થઈ ગયો લાગે છે. તું એ કોકનો ભાવ બારે લાગે છે હો.